હું જે બોલું છું ને અહીંયા નીચે લખાઈને આવે છે. આને કહેવાય કેપ્શન. જો મેન્યુઅલી તમે કેપ્શન એડ કરવા જશો ને તો બહુ ટાઈમ લાગશે અને સરખું એડિટ પણ નહીં થાય. મારી પાસે એક એપ્લિકેશન છે જેની મદદથી તમે ઓટોમેટિક કેપ્શનને જનરેટ કરી શકો છો, એ પણ ગુજરાતી. ફ્રીમાં વિડીયો એડિટિંગ શીખો ડે 41માં તમારું સ્વાગત છે. આ એપ્લિકેશનને ઓપન કરશો ને તો તમને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તમારે શું કરવાનું છે, અહીંયા ક્રિએટ પ્રોજેક્ટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે અને ગેલેરી ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંથી તમારે જે પણ વિડીયોમાં કેપ્શન એડ કરવા છે ને એને સિલેક્ટ કરી લેવાનો છે. હવે અહીંયા કણે તમને એક ઓપ્શન દેખાય છે લેંગ્વેજનો, આના ઉપર ક્લિક કરો અને જે પણ લેંગ્વેજમાં તમારે કેપ્શન લખવાના છે ને એને અહીંથી સિલેક્ટ કરી લો. જેમ કે મારે ગુજરાતીમાં લખવા છે તો હું ગુજરાતીને સિલેક્ટ કરી લઈશ. હવે અહીંયા તમને એક બીજો ઓપ્શન જોવા મળશે કેપ્શન ઓપ્શન, આના ઉપર ક્લિક કરો અને પહેલા ઓપ્શનને ઓન કરી દો અને હવે ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દો. હવે થોડીક વાર લોડિંગ થશે અને તમારા કેપ્શન એડ થઈને તૈયાર થઈ જશે. હવે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે સ્ટાઇલનો, આના ઉપર ક્લિક કરશો ને તો અહીંયા તમને ઘણી બધી કેપ્શનની સ્ટાઇલ મળી રહેશે. અહીંથી તમે કોઈ પણ સ્ટાઇલને સિલેક્ટ કરી એડ કરી શકો છો. આને તમે એડજસ્ટ પણ કરી શકો છો. તમારે જ્યાં પણ રાખવો હોય ત્યાં કરીને ડ્રેગ કરી એડજસ્ટ કરી શકો છો. હવે અહીંયા એક્સપોર્ટ બટન ઉપર ક્લિક કરો અને વિડીયોને ડાઉનલોડ કરી દો. તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રો હારે શેર કરી દેજો અને આપણી ડિજિટલ દુનિયાને હમણાં ફોલો કરી લેજો.